નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદના એમસીના અધિકારીઓની લાલિયાવાડી સામે આવી છે। વોટર સપ્લાય કમિટીના ચેરમેનની લાલ આંખ। વરસાદ પછી પણ પાણી ભરાતા એમસી સામે હવે અનેક સવાલો ઊભા થયા છે। સુપર સક્કર મશીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં અચાનક બંધ કર્યા છે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન કરાતા ખુલાસો માંગવામાં આવ્યો છે। યોગ્ય ખુલાસો નહીં મળે તો કાર્યવાહી પણ થઈ શકે છે। સુપર સક્કરનું એક ટેન્ડર હતું। સુપર સક્કરનું ટેન્ડર પૂર્ણ થઈ ગયું અને સુપર સક્કરના જે કોન્ટ્રાક્ટર હતા એમણે કામ બંધ કરી દીધું અને એ સમાચાર મારી પાસે આવ્યા। આવું અગાઉ પણ વારંવાર થયેલું છે। એસટીપી હોય, એસટીપી પછી એસપીએસ એટલે સુએજ પમ્પિંગ સ્ટેશન હોય, એટલે આમાં વારંવાર એવું થતું હોય છે કે ટેન્ડરની સમય મર્યાદા પૂરી થઈ જાય, કોન્ટ્રાક્ટરનો સમય પૂરો થઈ ગયો હોય અને ટેન્ડરની પ્રક્રિયા કરવામાં ના આવી હોય એટલે ફરીથી કોન્ટ્રાક્ટ આપી શકાય નહીં અને એ દરમિયાન કામ બંધ થઈ જાય એટલે ડ્રેનેજના પ્રશ્નો જબરજસ્ત ઉદ્ભવતા હોય છે। એટલે આજે સુપર સક્કરની મને માહિતી મળી, મહેન્દ્રભાઈ નીનામા જેઓ આ એડિશનલ તરીકેનો ચાર્જ છે એમની પાસે, અને એમને અગાઉ પણ એસટીપીમાં વારંવાર થયું હતું, એસપીએસમાં પણ થયું હતું, એમને વારંવાર સૂચના આપી તેમ છતાંય પણ એ ટેન્ડર ટાઈમસર થતા નથી। એટલે આજે મેં તાકીદની દરખાસ્તમાં એમના અગાઉ પણ કેટલા સારા માટે આ સમય મર્યાદામાં કામ તમે ના કર્યું અને અત્યારે પણ ના કર્યું એના તમામ બાબતના